હા ભાઈ એમ નહીં. બોલો બોલો. આંબેડકર હોલમાં કેટલા પૈસા તે આપ્યા? ક્યાં આંબેડકર હોલમાં? મહેતા કંબારિયા. તે મારા મોબાઈલ નાખ્યા છે, તને ખબર પડે? તને અક્કલ છે? શેનું? તને અક્કલ છે? તે મોબાઈલમાં લખીને નાખ્યું છે કે આંબેડકર ભવન મહેતા કંબારિયામાં માતાજીનો માંડવો કરે છે. આ ભાઈને ફોન કરો. ભાઈ મને પત્રિકા મારા તારી મત કેસ કરવાનો ને ભાઈ કરો ને કોણ ના મારે કેસ પાડે? કરવાનો ને તે મારી નાતમાં હલકી કરી છે. મારા તાલુકા સભ્ય છે, મારા ઘરના તારી મત ફરિયાદ કરે ને. અરે ભાઈ તમે ફરિયાદ કરો, મને તું ક્યાં આપતો? મને ક્યાં તું છો ક્યાં? એ મને કે હું આવીને આપણે બે સમજી લેવી. એટલે માર નાખ્યું એમ? તું બીજી કાંઈ કરીમાં તે મારું મોબાઈલમાં નાખ્યું, તું ને ઠોકાઈ ગયો. પણ એમાં એવું છે નાખતો હોય કે ઠેકાણે નાખી દીધી વાત. એમ એટલે ઠેકાણે વાત નાખી છે. તને કાલ તારે જ્યાં ભાગવું હોય ને ભાગજે. તને હાથ સુધીમાં કાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પુરાવું ને તો જલ્દી રાઠોડ. એમ? હા, કારણ કે તારા બાપનું મેં કઈ લઈ લીધું છે, તે મારું હું મોબાઈલમાં નાખ્યું. પણ એમાં ગાયરું ન દેવાની હોય એમાં. ગાય નથી બોલતો, તારા બાપનું કેવું છું. ગાય નથી બોલતો, હજી તને કહું તારા બાપનું કેવું છું. એમાં હું આંબેડકર હોલમાં માતાજીનો માંડવો ન રખાય. તારા બાપના પૈસા એમાં હતા? હે ભાઈ તારા બાપને એમાં પૈસા હતા? આંબેડકર ભવન બનાવ્યો મહેતા કંબારી, એમાં મનસુખ રાઠોડના બાપના પૈસા હતા? પણ તમે હું ડીજે ને બધું મફત તો લઈને આવ્યો જ તો ને. મફત તારા બાપનું નથી લઈને આવ્યો. તારા બાપને 2500 રૂપિયા તને આપ્યા છે. એ ભાઈ ડીઝલ ના કીધા ને એમાં શું થઈ ગયું? પણ આપણે બાપના 2500 રૂપિયા આપ્યા. તું 2500 મોકલાય પેલા હાલ તો તું મફત આવ્યો કે હાલ? હા તો 2500 લઈ જજો, એમાં શું થઈ ગયું? એટલે તું છે ને જેના સ્ટેટસ મૂકતો હું મૂક ગયા, તારા બાપુજી ના બાપુજી છે. એ તો બરોબર છે, પણ અમારે તો અમે તો ધોકો લઈને તો મારા બાપમાં ફેરવું હોય તે મારું સ્ટેટસ ઉકરા મૂક્યો. એટલે પણ ભાઈ તમે એના પ્રમુખ છો અને તમારા બાબા સાહેબ આંબેડકર ના તારા બાપનું ક્યાં મેં ખબર? તું કોટરમાં પેદા થયો છો. મારી વાત સાંભળો કે આજ બાબા સાહેબ આંબેડકર ના હોલમાં માતાજીના માંડવા ન રખાય. અમે તો તું તારી સઠી યાદ કર. તું તારી સઠી યાદ કર. એમ કીધું તું આંબેડકર નો પુત્રો સંડાસમાં મૂકવું, મેલડીમાંનું સંડાસમાં મૂકવું, તને આવી મંજૂરી આપી છે? કોણે કીધું? તે આવા સ્ટેટસ તારા તો ઈ તમે મૂકતા મેં એવું કીધું હોય તો મેં મારું મૂકો, હું ક્યાં ના પાડું. પણ એમાં એટલું બધું નથી. આપણે તાલુકા પંચાયત નું અપમાન કર્યું છે ને એ નંબર જો નહીં, મારો નથી, તાલુકા પંચાયત નો સભ્યનો નંબર છે. એટલે તું છે ને ભાઈ તમે આખી પોલટેનના દુવારમાં બેસી જવાનું છે તારે, કારણ કે તને હમણાં પહેલા ભાઈ કોઈને આંધળો આંધળ ભાઈમાં સમજ બગાડવા હતા ને મનસુખભાઈ રાઠોડ તે મારે બગાડ્યા. મારે ક્યાં તમે આ બધું કર્યું? આ બધું ખબર પડશે તને, હવે ખબર પડશે. તે છે ને હું તો નહીં માણસ હરી કરી છે. એલા ભાઈ મારી વાત સાંભળો. આમાં કેમ રહેવું રહેજે. તારી ગૌશાળા તને આવું કોઈ નો કે તારી ગૌશાળા તારું સર્વિસ સ્ટેશન ઈ તારા ગામનો જો તારી માથે 3 દિન લેન્ડ કેબી નો મારે ને હું રાજકારણ છોડ દઉં. પણ એમાં આમાં ક્યાં કાંઈ લેન્ડ કેબી નો કરાવું તો મારો ઈ તો તમે મારી વાત સમજો, બાંધવાનું ન હોય ભાઈમાં. આમાં તને એકવાર ખબર પડી આમાં હું હતો ઈ. ના એ સાચી વાત છે, પણ હવે આપણે કુટુંબે તને હવે ખબર પડશે મનસુખભાઈ, તને ખબર પડશે મનસુખભાઈ. પણ એમાં આપણે કોઈનું હરામનું ખાતું નથી. એટલે એલા ભાઈ મારા બાપ એવું અંદરો અંદર ન કરવાનું હોય. તમારી વાણી વર્તન છે ને એ અવાજ વધારે છે. હું તને લોકોમાં જોવા એ તો કાંઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું તારી માટે લેન્ડ કેબી 3 દીમાં નો થાય તો હું મારું રાજકારણ છોડ દઉં. પણ હવે એમાં લેન્ડ કેબી નો થાય રાજકારણ છોડ દઉં હવે. અને એ તારા કામ નો કરે, હું નહીં. એમ? હા, તારા કામ નો કરે. તારા ગામ ને કરવું હોય ને કરી. તારા ગામ નો ને 10-20 લાખ ખરીદવો ખરીદી દે. લે હવે કરી દે. અરે મારે કોઈ અરે વિરોધ જ નથી એમ કહું છું. મારે શેનું કઈ કરું? તારી માથે ક્યાં શુક્ર થયો છે? તારી માથે વિરોધ ન હોય તો તો તમે ભેગા રહીને કરાવ્યો ને, તમે ભેગા રહીને કરાવ્યો ને. મેં થોડો તમે બધે ભેગા ગયા હતા. દીકરો હું ઘરમાં બેઠો બદનામી કરી તમે. પણ ઈ ન્યા જે તમે જેની વાન ન્યા આવી હતી ને ભરત મકવાણો મારી ભેગો હતો ને પૂછ. પણ તમે સમજતા નથી. મેં નથી કીધું, ઈ બીજા કે છે. હું ક્યાં કહું છું એમ કહું. બીજા કીધું એટલે મને તો તમે સીરીઓ છો ને. મને આખી વાત સમજતા નથી તમે. બધું મારી વિરુદ્ધમાં ભેગા ગયા તો મેં થોડું તમને કઈ કીધું છે. અમે આવ્યું બધું આવેશ ન કરી. હું ઘરમાં તો તમારો આખી વાત તમે અમારા વિરુદ્ધમાં ગમે તે કરો તો મારે તમે કઈ કહેવાનું નહીં એમ. મારી બદનામી કરી છે. હું ઘરમાં ભાઈ અમારી કરી, અમારી એટલી બદનામી થઈ છે. અમે જ કઈ કહેતા નથી. અમે મનસુખભાઈ રાઠોડ હવે બદનામી નથી થાય, પણ મનસુખભાઈ રાઠોડ છે સમાજમાં તબલા વગાડીને બધા ડિસ્કા દાંડિયા. અરે પણ આખી વાત સમજતા નથી. એમાં આ તમે ખાલી આંબેડકર હોય તો તમારે માંડવો કરો, મારે તમારે માંડવો કરવો હોય મારે. એટલે ભાઈ મેં તમે ભાઈ મેં તમને નથી કીધું માંડવો આંબેડકર ભવનમાં ન હોય એવી હું ખાલી વાત કરું. હું ક્યાં કઈ કહું? તને એમ કેવું છું તારા બાપુજીના પૈસા હતા?
અરે પણ હું એમ કહું છું કે ઈ નહીં, તારા બાપ નહીં, તારા પણ ઈ બાપુજીના તો પૈસા મારી વાત તારા સાંભળો, બાપુજીને હું કહું છું, બરોબર? સાંભળો મારી એના વાત સાંભળો, બાપુજીને તારા બાપુજીના પૈસા તો ઈ મારી તારા વાત શું કરવા? ભાઈ, એ હા. એના વરાના બાપુજીના પૈસા હતા. એ સાંભળો પણ મારું એમ કહેવાનું કે હું તમને એવું નથી કહેતો કે ભાઈ અને તું આપણે એટલો બધો સાવકાર હતો, તું એ મતલબ સર્વિસ 1 વીઘામાં 2 વીઘામાં ગૌશાળા, તું એટલો બધો સાવકાર હતો. મારી વાત તમે સાંભળો ઉભા રહ્યો. એમાં જયંતિભાઈ બીજી વાત નથી કે આંબેડકર ભવનમાં માંડવો ન કરાય એમાં બધાયની ટીકા થાય એમ. તું મરવાન થયો ને ખરેખર તારું પાપ આવ્યો હોય ને તો તું આવા નાના એલા ભાઈ માણસોને- જો હવે નાઈટના એ તમે ભાઈઓ છો અને તમે ભાઈઓ છો ને મારી નાખો ને એ તમારા હાથે મોતે હારું ભાઈ. જજડવાનું પરિણામ તને મળી જાય છે હવે. મારા વાત સાંભળો, તમે ભાઈઓ છો ને મારી નાખો તમારા હાથે અમારું મોત ક્યાંથી ભાઈ. અરે તો તારા બાપની હું તાકે હું તને મારી શકું. તો તમે કીધું કે 3 દીમાં તને ઉપાડી લઉં, તને આમ કરી નાખું. આ તમારી ભાષા જોઉં છું. આ તમારી ભાષા આવેશવાળી છે. તારી કોણ હું કમિશનનો છું? તો આખી વાત અમે ભાઈ હું જયંતિભાઈ તમે આખી આમાં એટલી બધી કોઈ આપણે વિવાદ નથી. ખાલી આંબેડકર ભવનમાં માંડવો ન કરાય એટલું ખાલી હું કહું છું. એમાં તમને 5,000 હોય છે. હું તારી જેવો કમિશનનો છું. બાતીન ટોટલા એલા ભાઈ આખી વાત સમજતા નથી. જો ઈ તો સમાજ જોતી છે. ઈ તો જે કણ જે આવી છે ઈ તો સમાજ એકાબીજાને કે કોઈને નથી લીધા હશે તો સમાજ કહેતા. બાકી તારે જે સમજવું હોય ને એલા ભાઈ હું સમજતા નથી. કોઈ એવી વિવાદ જ નથી આમાં ભાઈ. આમાં કોઈ એવો વિવાદ જ નથી. મારી બોલરી નથી હરી ગઈ તે. હું ભાઈ મજામાં? મજામાં હો. મનસુખભાઈ બોલું. હે મનસુખભાઈ બોલું. બોલો. હું ભાઈ તબિયત પાણીમાં ભાવીને બધા મજામાં? મજામાં બધા. હા હું છે નવીનમાં છું. નવીન માં કાંઈ નહીં, બાપ દીકરો ભાઈ ગોંડલ આવી છે. ચાલો ખબર થોડું કામ છે આખા મારતા આવી. હા એ તો આમાં ફોન કર્યો મેં યાદ તમે યાદ મેં જયંતિભાઈ લિંક કરું. આપણે જ કીધું ઓલા આપણે ભણતી આવ્યા હતા એ તો આનંદ ભણતે ને હે આપણે ત્યાં ઓલા મારે આપણે તમારા આપણે બાબા સાહેબ હોલ કર્યો એમાં ઓલા બાપુ આવ્યા હતા આપણે ભંતેજી. હા એનું નામ ભૂલાઈ ગયું હતું. એ બોલા ભાઈ કે એને ભંતેને બોલાવવાના. ક્યાં બોલાવવાના? ભંતેને હમણાં મૂકે છે ને બાબા સાહેબનું સ્ટેચ્યુ ગીર ગઢડા. હા એટલે લગભગ એનું નામ પણ બહુ લાંબુ નથી ને. ગીર ગઢડા આવશે સમજી લો, રાજકોટ થી આવે કદાચ અમરેલી જિલ્લામાં હોય તો ભલે ને રાજકોટ થી આવે. હા. વધીની 4,000 રૂપિયા લે. અમારે 2,000 દેવાના હતા, પછી અમે 3,000 આપ્યા. હા 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 કારણ કે એ બધું એને મંત્ર બોલે ને મોકલે, સારું કહેવાય એમ. હા એ તો પણ એમાં ભાઈ આનંદ આવ્યો. હે એમ મજા એનું કામ સારું છે આનંદ ભંતરનું. એમ હા કેમ કે એ ને એ બીજા બધા ભંતર કરતા આનું આપણે કામ થોડુંક સારું લાગ્યું. સ્વભાવમાં એ બધી રીતે સારું એમ. મારે તો મનસુખભાઈ રાઠોડ, હું ક્યાં મારા સુવર્થી કાંઈ કરું છું? નહીં નહીં હવે મારી વાત સાંભળો જયંતિભાઈ, જો તમારા માનના ખાતર હું ક્યાંય તમને ખબર છે મારા સીધી હું નવરોય નહોતો પણ તમારો ફોન આવ્યો કે મનસુખભાઈ ડીજે જોંગો ને બધું લઈને આવવાનું છે ભાઈ, તો મેં તમારું વેણ વાઢ્યું. તમે ખાલી ડીઝલ ના દીધા તો મેં ખાલી લઈ લીધા. મારે ખાલી 1,000 રૂપિયા દેવાના. મારા વાસમાં ઓલો બાબુ કંડક્ટર રહ્યો ને હા એને ડીજે છે ટાટામાં. આના પડદા તો ના કરે એવું ટાટામાં છે, પણ બરોબર છતાં મને એક વ્યક્તિનો ફોન આવ્યો કોણ મને કહેલા ડીજે નું મનસુખભાઈ કહી દે ને. મેં કોઈ વાંધો નહીં. આપણે મારી ભાઈ તમે આજે કંડક્ટર તમારા ગામમાં નોકરી એક જ છે ને સરકારી નોકરી અમારા ગામમાં 50 ખોડામાં એક જ છે, છતાં એને દુઃખ લાગ્યું તે આવ્યો નહીં. મારું ડીજે નો કહ્યું ને રામોતી ડીજે રાઠોડ નું બોલાવ્યું. પણ એમાં એવું ભાઈ હવે તમે આજે તમે મને દુઃખ લાગ્યું આવ્યો કાંઈ નો આવ્યો જ્યાં એમાંય નો આવ્યો ભાઈ. એ તો ને માં એ નોકરી તમારે એક જ છે. મારી વાત સાંભળો જયંતિભાઈ કે તમારો ફોન આવ્યો ને જો અમે પૈસાનું કઈ ચોખવટ કરી કે અમે સમાજનું કામ કરવાનું મેં ચોખવટ કરી હતી મનસુખભાઈ હું 1,500 રૂપિયા આપી. તમારે આવવું હોય તો આવો, નો આવો તો કાંઈ નહીં. મને 1,000 માં મળતું બરોબર. તો મને એક જણાનો ફોન આવ્યો આપણા ગ્રુપમાંથી પહેલા મનસુખભાઈ ના કહી દે કોઈ મનસુખભાઈ હું કઈ બોલ્યો અમે પૈસાનું થોડું મોબત કરી છે. સોંગાના ડીઝલ ના 1,000 ની 1,500 હું બોલ્યો હતો ને એ પણ મેં તો પાડી દીધું. એમાં એવું નથી ભાઈ. મારી વાત સાંભળો, આપણી સમાજનું ક્યાંય હોય ને હું ભાડા ભત્તાનું માટે કામ જ નથી કરતો. આપણે તો ભાઈઓ છીએ. બીજે હોય તો આપણે નથી કોઈ દી કોઈનામાં કાંઈ એવું કર્યું. તમે ભાઈઓ છો પણ તમે અમુક પાસે છોડતા નથી. ના કોઈ દી ન હોય. જો સોડ્યું ન હોય ભાઈ મારે શોધીને ઘણા દાંત કાઢ્યા કોટલમાં છે ને. મનસુખભાઈ તમારી ઉંમર કેવડી થઈ? મારી 40 વર્ષ. તમારે 40 વર્ષ થયા ને. તમારે 40 વર્ષમાં તમે જ્યાં 5 રૂપિયા કમાણા છો સમાધાન ના કમાણા છો. નહીં કોઈ દી સાંભળો એ જયંતિભાઈ આપણી સમાજ સાંભળો એક જયંતિભાઈ તમારી વાત સાંભળો. જો મને અત્યાર સુધીમાં તમે આ તો બધી રખડો જ છો.
અને તમે બધાને ગામો ગામ તમે જાહેર જીવનમાં છો, બધી રીતે છો. કોઈ વ્યક્તિ તમને એમ કહી દે કે મનસુખ ગોવિંદને મેં 500 રૂપિયા આના અહીંયા આવ્યા ઈને દીધા છે ને, સમાજ વાતો કરે, હું તો સમાજ વાતો બરાબર. સમાજ કોઈ વાતો કરતી હોય ને તો ઈ તો બધાય નહીં કરતી, ઈ તો ગામો ગામ બધેનો વિરોધ. તમારા ગામમાં હોય તો તમારો વિરોધ. મરી ગયા ભલે તમને હું દુઃખ લાગે, તમે મને ફોન કર્યો, મેં ફોન કરીને ઠપકો ન દો, તમે મને ફોન કર્યો, મારે ઠપકો દેવાનો હોય અને મારી નાની ઉંમર છે ઠપકો દેવાનો હોય. ઓલું સમાધાન થયું એટલે બાપ દીકરો બી મરી ગયા, એમાં જે ભડવા ખાઈ ગયા ભડવા કહેવાય, એ નાટના ભડવા કહેવાય. ક્યું સમાધાન? જે ખાઈ કહેવાય, જે આપણે ઓલું ફોન થયું ને બાપ દીકરો બે વડિયા બાજુ, ક્યાં વડિયા? માણિકવાડા. એ માણિકવાડાના સમાધાન ખાઈ ગયા ની નાટના ભડવા કહેવાય, એને હું ભડવા કેવું, ભડવા. જો આખી વાત સમજતા નથી સાહેબ. એને પૂછી લ્યો, ઈ બેન છે ને કે તમારા સમાધાનમાં હું હતો. અરે હું તમને નથી કહેતો, તમને નથી કહેતો, માથે નો લઈ લ્યો. વાત કરું. જે કોઈ ખાતો હોય નાટનો ભડવો. તમને નથી કહેતો, તમે માથે નો લઈ લ્યો. તમે ભાઈ હું મારે જો સાંભળો, જો મેં એવું કર્યું હોય ને મને કોઈ એવું કહે ને તો હું કોઈને કઈ કહેવાય માંગતો નથી. એનું એવિડન્સ હોય ને તો મને કોઈ મૂકો ને, અને મારો વિડીયો બનાવીને મૂકો તો મને વાંધો નથી, પણ એનો પુરાવો હોય ને મૂકો તો આપણે ક્યાં કઈ વાંધો. હું કોઈ દી કોઈનો વિરોધ જ નથી કરતો, કેમ કે આપણે એવું ન હોય, કેમ કે આપણે કોઈ દી આપણા સમાજે ભલે રજૂઆત તમે ફોન કરો એટલે હું તમને ઠપકો દઉં છું. ઠપકો સહન કરવા તેવડો તો ફોન ચાલુ રાખજો. બોલા વાલજીભાઈ ગુસ્સા બરોબર ના મારે સાંભળો. જો ભાઈ વાલજી ગુસ્સા રહ્યો, વાલજી ગુસ્સા મકવાણા સનારી એને મને હમણાં ઠપકો દીધો કે જયંતિભાઈ અમારું મનસુખભાઈ અપમાન કર્યું. ભાઈ મેં કીધું એક વાર તો મારું કર્યું, હું કરવું હવે એને? એટલે કોણે અપમાન કર્યું? તમે. કેનું? કાંઈક ઓલો આ મિત્ર વોલ પાડી નાખ્યો તો કે અમરેલી જયંતિભાઈ એક મિનિટ આંખમાં જજરી આવી ગયા હતા. મનસુખભાઈ કે તમે નો કહો, તમારે તો નજીક ભાઈ છે ને આમ. હવે જયંતિભાઈ પેલા મને બોલવાનું ટેવ છે મારી કોણ એટલે બોલ્યા રાખે. જયંતિભાઈ મને સાંભળી લો પેલા, તમે મને એક નાના ભાઈ તરીકે સાંભળી લો. આપણે ઈ જે ઓલું કયું ગામ ઈવડું ખજૂરી પીપરિયા પીપરિયા થયું તમે અપમાન કર્યું. નહીં મારે વાલજી મામાની વાત જ નથી સાહેબ, મારી વાત સાંભળો. અમે એને માન માનવી શું કરવા ખબર છે, અમારા ફંક્શનો હોય, મિટિંગ હોય, ચૂંટણીના હોય, એમાં અમને ઘણો સપોર્ટ આપે છે અને અમારી માટે સારું બોલે છે. દલિતો માટે કોઈ દી ખરાબ બોલે ને એવું નથી કીધું. દલિતો માટે કોઈ પણ ખરાબ બોલશે ને એવો જંત્રીરાજનો તાકાત છે કારલો પકડવાની. એમ તમે પેલા મારી વાત સાંભળો. જો આપણે કોઈ દી કોઈનો વિરોધ મારો ન હોય, પણ ત્યાં જે ઈ બનાવ બન્યો ને, સરપંચ એ હોલ પાડી નાખ્યો અને એનો ઠરાવ પાડી નાખવાનો બનાવ્યો તો બનાવવાનો ઠરાવ ન બનાવ્યો, ઈ મેં સરપંચ હારે વાત કરી છે. એમાં ક્યાં અપમાનની વાત આવી? હા મેં નથી વાલજી મામા. ગોંડલ તાલુકામાં ગોંડલના લુખાઓ દલિતોને અનિરામાંથી ઘરમાંથી કાઢી માર્યા. તમે આપણે બે ક્યાં કાઢી મરાવતા હતા? હું વતન આવી ગયો. હાલો મારી સમજો કેને માર્યા આપણે ક્યાં મરાવતા હતા? ભોજપરા બિલિયા નાનજીભાઈ માર્યા હતા, આપણે બે ભાઈ ક્યાં કાંડ મરાવતા હતા? વોર્ડ નંબરની સભ્ય એને એમ કીધું હા હું દલિત છું ને એટલે મારા કામ નતા હતા. પણ તમે આખી વાત સમજતા ભાઈ. હવે મારે ક્યાં શોધી લેલી સુતી જોઈ છે મને નો દેતો તો મારે હું રાજકારણી નથી. તમને પેલા એક જયંતિભાઈ વાત ના તમે રાજકારણી છો. ના તમે રાજકારણી છો. જો તમને સારું લાગે ને બાબા સાહેબ ને વખાણ કરી લ્યો. તમને સારું લાગે ને ત્યારે મેલડીમાં વખાણ કરી લ્યો. આ વસ્તુ નો હોવો જોઈએ. હું મારા બાપ માનું છું. મારો બાપ છે. બોલતા એને શીખવાડે બાબા સાહેબે. અત્યારે આ યુગની અંદર બોલતા શીખવાડ્યા હોય તો બાબા સાહેબે આપણે શીખવાડ્યા. આવું બરાબર. જો હું છે ને, જો હું પેલા મેલડીમાં હતો તો અમે નીકળી ગયા, તે પછી અમે મેલડીમાં ગયા નથી. અને કોઈ મેલડીમાં માનતા હોય તો એનો અમારો વિરોધ ન હોય. કોઈ માનતા હોય એને અમે કોઈ દી ફોન કરીને અમે કોઈ નથી કીધું. બાબા સાહેબનો સંડાસમાં ફોટો ફિટ કરું. હું તો મેલડીનો સંડાસમાં મનસુખભાઈ કહું છું. મનસુખભાઈ ખરેખર આપણે બોલતા આવડે એટલું બોલે, પછી ઓવરલોડ બોલવા જાવી ને તો ખરેખર નાતમાં આખે થઈ જાવી, ભાઈઓમાં આખે થઈ જાવી, વાસમાં આખે થઈ જાવી. ના એમાં પણ તમે આખી વાત સમજતા નથી. ખાલી હમણાં ટેટીના બેગ થયા ને એને કીધું હાલે ચોદીના નીકળ બહાર. ચોદીનો કઈક બોલાવ્યો હાલે ચોદીના બહાર નીકળે. મારથી 10 વર્ષે મોટો હતો. તમે જો આવી સમજ બતાવો નહીં. તમારા ગામમાં ગોંડલ તાલુકામાં મને બતાવો. હાલો મારે જોવા આવું છે કે 1 રૂપિયો સરકારનો ને હું સરકારમાં બેઠો છું અત્યારે. પણ તમે આખી વાત સમજતા નથી. હું એકય પક્ષમાં નથી એમ કહું છું. હું કોઈ રાજકારણમાં હું કોઈ દી ચૂંટણી લડ્યો નથી. હું કોઈ દી કોઈ પક્ષમાં નથી. મેં કોઈ પક્ષનો કેસ પહેરેલો નથી. મારા બધા જે હોય ને મને હારો માણા લાગે એની હારે હું બેઠો હોઉં. મારે કોઈ દી કોઈની હારે એવું ન હોય તો હું તમારા પ્રચારમાં કરવા કોટલા નહોતો આવ્યો.
પસારમાં તો તમે મને કહેજો, તમે તો હાલો એક દે, તમારા પસારમાં નો રખડો ને તો રાઠોડનું બચ્ચું નહીં. 8 દિવસ તમે લડો છો ને. ભાઈ મારી વાત, હું ચૂંટણી લડતો નથી એમ કહું છું. હું ચૂંટણી લડતો નથી, હું રાજકારણમાં રહેવા માંગતો. શું કામ કે આપણે રાજકારણની અંદર હવે મારા છોકરા ની લડે. હું મનસુખભાઈ ચૂંટણી લડવી અપક્ષમાંથી લડ્યા હોય ને 2 વાર તાર ભાભી અપક્ષમાંથી લડી, પછી જાડેજા સામે લડ્યા છે, અને પછી આ નવાગામ લીલા કે જતીન હાથમાં દઈ દીધી ભાજપ વાળાને. આ તમારી શોખવટ છે. બાકી તો જંતી રાઠોડ જે પેદા થયો કોઈ થાય નહીં. હું મનસુખભાઈ મેં કાંઈ નથી કીધું ને. ભાઈ ગોંડલના એવા લોકો શોધીના ઘણા. હું અનિલ સોલંકીને એમ કહું છું, વીરજી બાબાના છોકરાને તે મને ટિકિટ નથી આપી. મને ટિકિટ આપી છે ને મારી તાકાત ને જયરાસી આપી. મને ટિકિટ આપી છે ને, મને 2 વાર ટિકિટ આપી, મારી તાકાત ના આપી છે. મને ભલામણની ટિકિટ કોઈ નથી આપી. ઈ તમે આપી, પણ ઈ રાજકીય મારું કામ નથી એમ કહું છું. હું છે ને કેવો માણસ છું. રાજકીય કામ નથી. અમુક વસ્તુમાં તમે સુધરો ખરેખર. તમને મારો પ્રોબ્લેમ હોય મારે સાંભળો, જો ઉભા રહો. પેલા તો કોઈ નાનો માણસ હોય એને આપણે ગાય દેવી મારવી એ આપણી લાયકાત નથી. પણ મેં કે ને ગાય મારવું હોય ને એટલે આપણે બરીઓ ગોતો. હું મારથી બરીઓ જ ગોતું, મારથી નતો. આખી વાત સમજતા ભાઈ, જો હું કેવો માણસ છું, મારે કોઈને હારે બાંધવાનું જ ન હોય. ઈ તમે કોઈએ કદાચ વાત કરી હોય હાટા ખોટી, તો ઈ હાટા ખોટી હોય, કોઈ દી પ્રૂફ વાળી વાત ન હોય. ઓલો મેહુલ રાઠોડ, હવે મેહુલ રાઠોડ ને તમે અત્યારે લેતા આવજો ને, હું કેવને ફોન કરવા, અને એને જે કરવું હોય છૂટ છે. હું એકલો જ ગાડીમાં આવીશ. હું જે કરવું હોય છૂટ છે. મેહુલ રાઠોડ ને ચૂંટણી સરપંચની લડે એની માટે હામાવાળા પીએલ વગાસિયા ને એ ખોટા કેસ કરવાના હતા. મેહુલ રાઠોડના અમારા ગોંડલ તાલુકામાંથી બધા આગેવાનો દાંત કાઢ્યા, તમે કાઢ્યા છે કદાચ. એને કોઈ બતાવ્યો નહીં. હું જયરાસિંહના બંગલે 1 વાગે જઈને કહેવો મેહુલ રાઠોડમાં તો કેસ ન થવો જોઈએ, જયરાસિંહ મજા નહીં આવે. અને પોચડીના મારથી છેટા ભાગે 2-5 દી પહેલા હું ઘરમાં હતો. તમે ભરત મકવાણા છોકરીને પૂછો તમે જંતી બેદી ઘરમાં હતા તો ત્યાં અમારી એવી બદનામી થઈ. મનસુખભાઈ કોઈને માર્યો અને જંતીભાઈ રાઠોડ દિવસની ભલામણ કરો કે ભોસડીને હું ઘરમાં બેઠો તો મારી બદનામી એની બહેનનો પીકો મારે ત્યાં કરે ગોંડલમાં બેઠા. મારું હું તેથી માતાજીના છોકરા, મારા એક જ દીકરો એના છોકરા હું ઘરમાં બેઠો હતો અને ભોસડીને એમ કીધું કે દિવસની ઉભી થશે. અમારી ગાંઠ ભરે હો. પછી તો સમજી લો નહોતો અને કીધું ને ભત્તો જ આવું છે. હવે તને ગમે બદનામ કરે ને, હું ગમે અમદાવાદ રખડતો હું વાતો એવી કરું કે મનસુખભાઈ પીએસઆઈ મારી ભલામણ કરવા ગયો તો ઓલાની ગાંઠ ફળવી નાખવાની, જંતીની પૂછડું ઢીકડું. ઈ પણ હવે ભાઈ ખરેખર ઈશ્વર સોગન ભરત મકવાણા મારો ફોન કાપીને ફોન કરો કે તમે ઘરમાં હતા બેદી. એમાં એવું છે. આ દિવસે બનાવ બન્યો તેથી તમારો બનાવ બન્યો એ દિવસે મને જો મારે ભાઈ મારો સિદ્ધાંત છે ને, હું કોઈ દી કોઈની કતિથી કતોતમ પડતો નથી. અને એવી મેટરમાં જો આજે સાંભળો, આપણે તમારા જ ગામમાં મારે સાંભળો કે આજે આપણે આંબેડકર હોલ તમે બનાવ્યો, સમાજ વતીથી સારું કામ કરો છો. તો આજે મારી વાત સાંભળો, હવે તમે ન્યા કણે કોઈ પણ વસ્તુમાં કાંઈક આગેવાન હો તો અમે તો તમારું સન્માન કરતા હોય. ભાઈ અમારા કોઈથી વિરોધ ન હોય કે તમે ભાઈઓ છો, આપણા 100 પેઢીએ ભાઈઓ છે. હા, એટલે અમારે એ કોઈ ન હોય. અને અમે તમે વાણી વાપરો ને એવી હું ભાઈ કોઈ દી કોઈના ઓડિયમ મેં કોઈ ડાયરી નહીં કાઢી હોય, કેમ કે અમે એ ન કરીએ. હજી હું તમને કહું છું, મેં નાઈટનો ક્યાંય હરામનો પૈસો ખાતો નથી કે નાઈટનો નહીં, કોઈ નેતા સોદીનો પૈસો ખાતો નથી. અને રીબડાની અંદર તો માન છે ને, માન જંતી રાઠોડ સિવાય કોઈ મળે નહીં જાજુ. એ લખી લેજો, લખવું હોય તો તમારે બેઠા હોય ને આપણે વાત કરશું. ના ના, ભાઈ બેઠા છે વાત કરશું કે માન મળે અને ખાસું માનો તો કોનું માનો, એ કે જંતી રાઠોડનું માનવું. મારે 12 મહિના થયા હું રીબડા ગયો એને. તમારે કદાચ 10-15 વર્ષ થઈ ગયા હોય. પછી માન છે રીબડામાં, અને માન છે એટલે હું તો એમ કહું છું ભગવાન આપને 5-7 વીઘા જમીન દીધી છે, બાજુમાં 12 વીઘા વાળા છે મારે એ વાવું છે. ભગવાન આમાં આપણા રોટલા કાઢે તો આપણા છોકરા ગાંડા શોધીને ન થાય અને કોઈનું આપણા પેટમાં આરામ કરવું પડે નહીં. એમાં હું થાય જો મારે આજ તમે એ જે હોલ બનાવ્યો, હવે એની અંદર મારે સાંભળો, જો હમણાં તમારે કંઈક હમણાં ત્યાં ઓલું કંઈક માતાજી માંડવું હોય છે ને આંબેડકર હોલમાં. હા, હવે એ મારી વાત સાંભળો, હવે તમે વિરોધ કરો અને અમે એમાં હમણાં વિરોધ કરી તો એ હું આપણે હારા લાગી. પણ તમે વિરોધ જ ન કરી શકો. તમે વિરોધ ન કરી શકો એનું કારણ એ છે કે સરકારની ગાંઠમાંથી હું પૈસા નથી લેવો. અને તારી ભાભી છે ને, તારી ભાભી ટિકિટ માંગવા જતી હનુરસિંહ દીકરાને ક્યાં ને કોઈ ગુજરાતમાં માયકાલાલ પેદા નથી થયો. જયરાસિંહ ગણેશ અને ગીતાબા ઉભા હતા અને અલ્પેશ ભાવ અને તારી ભાભી આમ હાથ ઠોકીને કીધું કે ટિકિટ આપો તો રાજદીપભાઈને આપો, બાકી જો આ જયરાસિંહ આ ગીતાબાના ગણેશ અને આ જંતી બાપા ઢોલ અમારી ભેગા હોય. જંતી બાપાને 25 વર્ષ ધક્કો મારી નાખી દીધા હોય તો અમારી દલિતોની દશા શું હોય છે? એ બધા એમ નામ આબરૂ નથી વધી, એમ નામ નથી વધી. અમારી જાન જોખમમાં અત્યારે છે જ, મારી જાન જોખમમાં છે જ. મેં તમારા વ્યવહાર એવું કીધેલું હતું મનસુખભાઈ રાઠોડને એમ કહેજો કે જોઈને હાલે 2 વ્હીલ લઈને ઓછો રખડે. હવે તમે સુરેશભાઈ ફોન કરો, આવું તમને વર્ષ 1.5 વર્ષ પહેલા કીધેલું
કારણ કે તમારી જરૂર છે, તમારી જરૂર નથી એવું નથી, તમારે અમારે જરૂર છે. જો તમે આખે ભાઈ જો મારે એવું છે, હું હારે બેવું જો અમે સાંભળો જો જયંતિભાઈ તમારે વ્યવહાર કહી દેજો. જયંતિભાઈ મારી વાત સાંભળો. જો હું છે ને એનું ભોસડીના ગમે એક્સિડન્ટમાં ખપાવી નહીં તમને મને બે ને મારી વાત જો ભાઈ હું એવો માણસ છું કે હું જો તમારી ભેગો બેઠો હવે તમે હાલો હારે બેઠા હો ને પછી આગા બીજા જાવ તમે કાપતી કરો અમે ઈ કામ ન કરી કેમ કે હું જયંતિભાઈ વાહાથી કોઈ દી કોઈની વાત કરતો નથી કોઈ એમ કહી દે મનસુખ કોઈ નહીં કોઈની કાપતી કરતો હતો ઈ કોઈ દી આજીવન ન બને. વાલજી ગુસારીઓની આંખમાં જર્જરી આવી ગઈ વાંચી કરી ગાઈન માં કરી હાલો મને તમે આખી વાત સમજતા નથી. વાલજી ગુસા મને વાત કરતો હતો ને આંખમાં જર્જરી આવી ગયા. વાલજી ગુસા કોઈ નાખી દેવાનો માણા નથી મકવાણા. તમે આખી વાત સમજતા નથી પણ વ્યક્તિગત કોઈનો વિરોધ નથી એમ કહું દેડીને બસમાં બેઠો આંખમાં જર્જરી કોઈ નહીં વાલજીભાઈ હું મારો ભાઈ છે મને ભેગો થતો હું ટપકો આપી દઈ. પણ મારા બાપ હું એમ કહું છું તો તમે મને ફોન કર્યો હતો ને તો વાલજી મામાએ ફોન કર્યો ને હમણાં એનો છોકરો પ્રવીણભાઈ અમે બધા મિત્ર છીએ એમ કહું છું. તમે કા વાત સમજતા નથી એનો છોકરો ને બધા મિત્ર છીએ એમ કહું છું અને અમે કાલ બધા આવી હતા. ફોન કરું તો છોકરો હું કેવો તમને અત્યારે કહેવાનો એનો છોકરો કારણ કે એનો છોકરો એના બાપ બાજુ કહે ને કઈ એ કઈ તમારી બાજુ મારી બાજુ ન કહે. પણ તમે સમજતા નથી ઈ વિવાદ જ નથી એમ કહું છું. વાલજી મામાનો વિવાદ નથી. કોઈ પણ વસ્તુ હોય આજે મારે ત્યાં લાગ્યા ને એવું બધું કીધું એને ખરેખર કોઈ મોટાની વાત નથી મારે હરું ભરું આવી ગયા જંતીભાઈ અમે હું ખરાબ કરવી છે કીધું વાલજીભાઈ અને આવો ને અત્યારે હાલો ખબર એમ મને કરવા હું બપોરે આજે 2 વાગે જમવા બેવી જમતા જમતા વાત કરું વાલજીભાઈ તમને હું દુઃખ થયું મનસુખભાઈ વાલજી મામા કોન્ફરન્સમાં લઈને વાત કરાવજો કે ભાઈ મનસુખ કોઈ મને બોલ્યો છે એવું વાલજી મામા કે એના મોટેથી હા એને ઈ મને પ્રૂફ કરાવી દીજો. એટલે અમુક વસ્તુમાં તમે વાણી તમે કલાકાર છો એટલે વાણીમાં વિવેક રાખો. નહીં અમારો વિવેક જ છે તમે આખી વાત સમજતા નથી. હું વિવેક વગરનું મારી એક વાત જ ન હોય. એટલું લખી લેજો કે હું કે તમે કોઈ પણ દલિત નો તમે હું અત્યારે પગભર છે પગભર એટલે આપણે રડે એવું છે આપણે કોઈ કરોડોપતિ મિલ માલિક નથી આપણે રડે એવું ભગવાને કરી દીધું છે ભગવાને બરોબર એટલે આપણે રડે એવું છે ને એટલે મજૂરી કરતો હોય ને લાફો નહીં મારવાનો. તમે આખી વાત સમજતા નથી કોઈ આપણે જો અમે તો હું તો ભગવાન લાફો મારવી ને તો એ આપણું ભોસડીનું જેટલું પાપ થયું હોય ને આપણથી તમારથી મારથી એનો કોટો એવડો નીકળે ને એનું માપ જ ન રહે. મારી વાત સમજ ભાઈ હું એમ કહું છું તમે મુદ્દો સમજો છો કે હું એવું માનું છું કે આપણે કોઈ દી કોઈની હારે કાંઈ એવું કરવા માંગતા જ નથી. હું છે ને જો અમારો રાગદ્વેષ હોય તો તમે મને અડધો ફોન કરો ને હું બપોર પછી આવી જતો તો એ તમારા મનને પૂછવું જોઈએ મારા ભાઈ. તમને એકના નો ફોન કર્યો ને આગેવાન એક નબળા નહોતા તમે આવ્યા ને તેથી એક આગેવાન નબળા આગેવાનને ભૂલી તમે મને રિંગ કરી તમે મને બિન સુવાર્થ છે જો હા તમે બાબા સાહેબ આંબેડકરનો પ્રતિમાના હાથ ચડાવવાના 14મી એપ્રિલ અત્યારે જયંતિભાઈ વારસી ફોન કરો એટલે કે જયંતિલાલને મને ખાલી મનસુખ મકવાણાએ કીધું ગોરાભાઈએ મને કે તારે લસકો બનાવવા 5000 રૂપિયા દેવા દો મેં હું ગોંડલ જ છું માટે મોકલો લઈ જાય. જયંતિ રાઠોડ ક્યાં ખાવાવાળો નથી ખવડાવવાળો જ છે. પણ એમાં તો આપણે ક્યાં કોઈ એનો વાંધો છે આ તો મુદ્દો વાત ગોંડલમાં કોઈ અમારો આગેવાન એવો પેદા નથી જયંતિ રાઠોડ ક્યાંથી હોની નોટ કરપ્શન કરીને લઈ ગયો હોય. હું છૂટા છેડામાં નથી બેહતો ઉપર નથી બેહતો ક્યાંક આપણથી અન્યાય થઈ જાય. ના એ તો ભલે કાંઈ વાંધો નહીં આ તમે કીધું ભાઈને ફોન કરો મસ્ત રિંગ કરી